લાસ્ટ પીરિયડમાં આપણે ચેપ્ટર નંબર 6 લેખન ઝાલી નો રહી એનું પેજ નંબર 29 એનું એક્સપ્લેનેશન જોયું હતું. આજે આપણે પેજ નંબર 30 અને 31 એનું એક્સપ્લેનેશન જોઈશું. બરાબર. પાઠનું નામ છે લેખન ઝાલી નો રહી. એના લેખક છે જોરાવરસિંહ જાદવ અને સાહિત્ય પ્રકાર છે લોકકથા. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 30 બધા પોતાની સાથે ટેક્સ્ટબુક ઓપન રાખીને બેસશે, કારણ કે આ જે ચેપ્ટર છે એમાં તળપદી એટલે જે તે એરિયાની જે બોલી છે એ છે, પ્લસ આની અંદર બહુ બધા રૂઢિપ્રયોગ છે, કહેવત છે. બરાબર, તો ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. તો સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 30. એ કહળસંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાળી ઝાલોને. શું કે છે કે એ કહળસંગ ભાઈ, એમનું નામ શું છે? કહળસંગ. બરાબર, એ ભાઈનું નામ શું છે? કહળસંગ ભાઈ. એટલે કે છે ઘડી સાત એટલે થોડી વાર માટે બળદિયાને તાળી ઝાલોને. તાળી ઝાલવું એટલે શું? અટકાવવું. બરાબર, રોકવું. આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાવ ને. શું કે છે કે કપાસિયાનું જે બાચકું છે, પોટલું જે છે એ ઘર લગી એટલે શુદ્ધ. બરાબર, તળપદો શબ્દ છે. આ તળપદો શબ્દ છે, લગી એટલે સુધી. ઓકે, તો આ તળપદા શબ્દ છે, હું રેડ કલરથી લખું છું, એને ધ્યાનમાં રાખવું. લગી એટલે સુધી. ઓકે, ઘર સુધી લેતા જાવ ને. હવે લાસ્ટ પીરિયડમાં આપણે વાત કરી હતી કે 2 મણ કપાસિયાનો કોથળો એવો શબ્દ હતો, અને ઘણા બધા સ્ટુડન્ટ્સે રિપ્લાય આપ્યું છે વોટ્સએપ થ્રુ. અને તમે જે મેઝરમેન્ટ, બરાબર, 2 મણ એટલે હાઉ મેની કેજીસ, એ જે તમે શોધવા પ્રયત્ન કર્યો ને એ બદલ બધાને ખૂબ ખૂબ થેન્ક યુ, કારણ કે તમે જાતે પ્રયત્ન કર્યો છે એટલે તમને કાયમ માટે યાદ રહેશે. ઓકે, તો આગળ વધીએ. હરખચંદ શેઠ કહે છે બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે. બરાબર, શું કે છે? ગજા ઉપરાંતનો ભાર. ગજુ એટલે શું? એની તાકાત, એની કેપેસિટી. એની જેટલી કેપેસિટી છે બળદોની, એના કરતાં વધારે ભાર એટલે વજન ગાડામાં ભર્યું છે. એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? શું કે છે? તો એમાં તમારો કપાસનો કોથળો, કોટનનો જે આખું જે ગાંસડી છે, બરાબર, પોટલું જે છે, બાજકું જે છે, એ ક્યાંથી આવશે? ધ્યાનમાં રાખજો, આખા ચેપ્ટરમાં મેઇન 2 જ કેરેક્ટર છે. જે શેઠ છે એનું નામ છે હરખચંદ, અને પેલો જે વ્યક્તિ છે એનું નામ છે કહળસંગ. આ 2 જે કેરેક્ટર છે એને ધ્યાનમાં રાખશો તો કોઈ પણ રીતે તમે કન્ફ્યુઝ થશો નહીં. તો કે છે ભૈસા એટલે ભાઈ સાહેબ, કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય. શું કે છે? કોટન તો કેવું એકદમ સોફ્ટ હોય. બરાબર, એટલે કે છે કે કપાસ ભરવાથી કોઠી, અનાજ વગેરે ભરવાની એક જાર જેને આપણે કહીએ, બરાબર, એમાં કપાસ ભરીએ તો એનાથી એક કોઠી ફાટી થોડી જાય, એમ કે છે. ભલા થઈને આટલું બાજકું લેતા જાવ. એ તો બહુ લાઇટ હોય, એ હેવી ન હોય કપાસ. બરાબર, એટલે કે છે સારું કરો અને આ મારું જે આ બાજકું છે પોટલું કપાસનું એ લઈ જાઓ. હરખચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગલું ગાડું ભાડે કરી લેતા હો તો. પેલા કહળસંગભાઈ કહે છે કે શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો. હાટડી એટલે શું? હાટડી એટલે નાની દુકાન. હાટડી ઇટ મીન્સ નાની દુકાન. શું કે છે? ગામમાં તમે દુકાન ખોલીને બેઠા છો તો માલ લઈ જવા માટે તમે દુકાનમાં જે કંઈ પણ વસ્તુઓ રાખો છો એ બધી વસ્તુ જ્યારે તમે ખરીદવા જાઓ છો તો ખરીદીને પાછા ઘરે લાવવા માટે ગાડું ભાડે કરી લેતા હોય તો એવું કે છે. નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. વાણિયા વિદ્યા વાપરવી એટલે શું? રૂઢિપ્રયોગ છે, ધ્યાનમાં રાખજો. વાણિયા વિદ્યા વાપરવી ઇટ મીન્સ સમય પારખીને કામ કરવું. બરાબર, વાણિયા વિદ્યા વાપરવી એટલે સમય પારખીને કામ કરવું. અહીંયા હું રૂઢિપ્રયોગ લખીશ. બરાબર, વાણિયા વિદ્યા વાપરવી. ઓકે,
એટલે સમય પારખીને કામ કરવું. સમય પારખવું એટલે ઓળખવું, એટલે ટ્રીકફુલ્લી કામ કરવું. બરાબર? એટલે કે છે ભઈલા આજ તો હટની ખરીદી કાંઈ ન હોત. શું કે છે આજે દુકાન માટે તો મારે કંઈ ખરીદી હોત જ નહીં. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો. હવે એ જમાનાની વાત છે જ્યારે ડોક્ટરો નહોતા. બરાબર? એટલે વૈદ્ય જે હતા એ જે તે વ્યક્તિ જે રોગી હોય એને દવા, જડીબુટ્ટી વગેરે આપતા. એટલે કે છે કે વૈદ્યની પાસે પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિયાઈ છે, વિયાઈ એવી છે અને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાટકું નાખતો જાઉં. શું કે છે હું બજારમાં કોઈ ખરીદી કરવા તો નહોતો આવ્યો, પણ વૈદ્ય પાસે દવા લેવા માટે આવ્યો હતો અને ઘરે ગાય વિયાઈ એવી છે. બરાબર? એટલે ગાય બચ્ચાને જન્મ આપે એવી સિચ્યુએશન છે. તો મને એવું થયું કે લાવ સિચ્યુએશન આવી છે, હવે નજીકના દિવસોમાં ગાય બચ્ચાને જન્મ આપે એવી પરિસ્થિતિ છે, તો એના માટે હું અહીંયા સુધી આવ્યો છું તો કપાસિયા લેતો જાઉં. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. બરાબર? તમને ખબર છે કે ગાય જે હોય એને ખોળ આપે, કપાસિયા આપે. બરાબર? એ જ કપાસિયા છે એની અંદર પેલા સીડ્સ ને એવું પણ આવે કે જે ગાય ભેંસ વગેરે માટે પોષક તત્વરૂપ કહેવાય. તો એને એ ખાવા માટે આપવામાં આવે છે. તો કે છે કે ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. હરીનો લાલ એટલે શું? કોઈક ને કોઈક ભલો માણસ જે ગાડું લઈને આવ્યો છે, કોઈક સારો માણસ તો મળી જ રહેશે. શેઠિયા તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? શું કે છે? નેવાના પાણીએ હાથ ધોવો. ધ્યાનમાં રાખજો, નેવાના પાણીએ હાથ ધોવા. નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈકની ઉદારતાનો દુરુપયોગ કરવો. કોઈ સારા માણસ હોય, એની ભલાઈ હોય, સારક હોય, એનો આપણે મિસયુઝ કરીએ, એનો મતલબ એમ થાય. કાયમ મફતથી કોણ લઈ જાય? કાયમ જ તમે મફત જ બધું લઈ જવાની વાત કરો છો, તો આવી રીતે તો કોણ રોજે રોજ મદદ કરે? કોકની નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટીએથી હેઠા ઉતારી દો છો. શું કે છે? પેલા શેઠનો જે સ્વભાવ છે ને એની વાત કરે છે કે કોઈક દી એટલે શું? દિવસ. ધ્યાનમાં રાખજો હા, તળપદો શબ્દ. આ દી એટલે દિવસ. બરાબર? એટલે કે કોઈક દિવસ નાણાં ભીડ હોય. નાણાં એટલે શું? પૈસા. ભીડ એટલે તંગી, મુશ્કેલી. કોઈક દિવસ પૈસાની તકલીફ હોય અને ઉછીનું ઉધાર લેવા આવીએ, અને તમારી દુકાને અમે ઉછીનું લેવા આવીએ કે ઉધાર લેવા આવીએ ત્યારે તો તમે દુકાનમાંથી નીચે ઉતારી લો છો. એ સાંભળે છે. સાંભળવું એટલે અહીંયા યાદ કરવું. તળપદો શબ્દ છે. બરાબર? સાંભળવું એટલે યાદ કરવું. એ યાદ આવે છે તમને? એવું કે છે. ઓલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. સમજ્યા? જો આ કહેવત છે, આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. એટલે આપણે કોઈકને થોડું માન આપીએ તો સામેથી આપણને વધારે માન મળે. આ કહેવત ખાસ ધ્યાનમાં રાખવાની છે. બધી જ કહેવતો કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. વેત આટલી આવે ને હાથ આટલું આવે. બરાબર? એટલે કે છે કોઈકને આપણે થોડું માન આપીએ તો સામેથી આપણને વધારે માન મળે. એટલે કે છે કે કહળસંગ ભાઈ. ભાઈ એટલે શું? તો ભાઈ. કહળસંગ ભાઈ. ઉધારે તો આખી હટડી દઈ દેવી. શું કે છે? ઉધારમાં તો મારે આખી દુકાન જ આપી દેવાની, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈએ ને. શું કે છે કે ભલે ઉધાર તો હું આખી દુકાનમાં જે વસ્તુ પડી છે એ આપી દઉં, પણ સમય આવે મારે હિસાબ કિતાબ પણ ચોખ્ખો કરવો પડે ને, એમ કે છે. 3 વરહ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હશે. શું કે છે કે 3 વર્ષ સુધી તમે વસ્તુ ઉધાર લઈ જાઓ છો અને જ્યારે અમે ઉઘરાણી કરીએ છીએ એટલે મીન્સ પૈસા જ્યારે માંગીએ છીએ ત્યારે તમે આંખ કાઢો, એટલે તમે તમારો ગુસ્સો બતાવો. એ કંઈ થોડું ચાલે? અમારે આગળ પેટ છે ને, પેટ હોવું એટલે શું? આમ આગળ પેટ હોવું એટલે મોટું પેટ હોવું એમ નહીં, પણ પેટ હોવું એટલે ઘર પરિવાર હોવો. બરાબર? એની જવાબદારી છે.
આ સાંભળીને કહળ સંગે મનમાં ગાંઠ વાળી. શું કે છે? આ સાંભળ્યું ને એટલે કહળ સંગે મનમાં ગાંઠ વાળી. હવે મનમાં ગાંઠ વળવી એટલે શું? વાળવી એટલે શું? મનમાં ગાંઠ વાળવી એટલે નક્કી કરવું. કહળસિંહ ભાઈએ મનમાં એવું નક્કી કરી લીધું. શું? કે વાણિયો આજ માંડ ઘરે ચડ્યો છે. ઘરે ચડવો એટલે લાગમાં આવ્યો છે. શું કે છે? આજે વાણિયો માંડ લાગમાં આવ્યો છે. હિંગ તેલ હમણાં કા ફાટીને ધુવાડે વહી ગયો છે. એટલે હિંગ તેલ મીન્સ સિંગ તેલ. બરાબર? સિંગ તેલ હમણાં કેમ ફાટીને ધુવાડે વહી ગયો છે? ફાટીને ધુવાડે વહવું એટલે ઇટ મીન્સ મોંઘું થવું. સિંગ તેલ કેમ અત્યારે મોંઘું થઈ ગયું છે? ગામમાં કોઈની શરમ ભરતો નથી, ગામમાં કોઈની તને શરમ નથી આવતી એવું કે છે. આજ એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં. શું કે છે? ધોળા દિવસે તારા બતાવવા એટલે અસહ્ય પરિસ્થિતિનો અનુભવ કરાવો. બરાબર? સિચ્યુએશન ખૂબ જ ખરાબ હોય અને એવી સિચ્યુએશનને હું ફીલ કરાવું એવું કહેવા માંગે છે કે અમારી સિચ્યુએશન ખરાબ હતી તો અમે એમની પાસેથી ઉધાર લીધું અને પછી અમારી સાથે મિસબિહેવ કરે તો અમે એ સહી નથી શકતા. તો આજે લાગ મળ્યો છે, મોકો મળ્યો છે, તક મળી છે કે આજે હું એની એ સિચ્યુએશનને ફીલ કરાવું એમ કહેવા માંગે છે. એટલે ધોળા દિવસે તારા બતાવવા. ધોળે દિવસે તારા બતાવવા એટલે અસહ્ય પરિસ્થિતિનો અનુભવ કરાવવો. બરાબર? આ પણ રૂઢિપ્રયોગ છે. ગાડા ઢૂકળો આવીને હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે. ગાડા ઢૂંકળો. ઢૂંકળો એટલે શું? તો કે નજીક. જો ધ્યાનમાં રાખો, આ બધા શબ્દ છે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે. ઢૂંકળો એટલે નજીક. જે બળદગાડું છે એની નજીક આવીને હરખચંદ શેઠ એટલે કે વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે. કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા જાય છે. ત્યાં તો બળદોને ડચકારો કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું. ડચકારો કરવો એટલે શું? તમને ખબર છે કે જ્યારે બુલક કાર્ટ ડ્રાઈવર જે હોય ને એ બળદો એક જગ્યાએ ઊભેલા હોય, હવે એને મૂવ કરવા હોય તો એ શું કરે? આવો અવાજ કરે. આને ડચકારો કહેવાય. ઇટ મીન્સ બળદોને આગળ જવા માટે ઉશ્કેરવું. બરાબર? ડચકારો કરવો મીન્સ ઉશ્કેરવું. બળદોને ચાલવા માટે એક સંકેત આપી, સાઇન આપી, ડચકારો કરીને એક સાઇન આપી અને એને ગાડું ચલાવી મૂક્યું. મોર ગાડું ને વાહે હરખચંદ શેઠ. મોર્ય એટલે આગળ. આ પણ તળપદો શબ્દ છે. બરાબર? મૌર્ય એટલે આગળ. આગળ ગાડવું અને પાછળ, આગળ ગાડવું અને પાછળ કોણ? વાહે એટલે પાછળ. ધ્યાનમાં રાખજો, બંને ઓપોઝિટ છે તળપદો શબ્દ. વાહે એટલે પાછળ. શેઠ. બજાર સોસરવા થઈને. બજાર સોસરવું થવું એટલે બજારમાંથી થઈને છેક ગામની ભાગોળે આવ્યા. ભાગોળે એટલે ગામને પાદરે. શેઠીએ રાડ પાડી અને પછી શેઠે જોરથી બૂમ પાડી. રાડ પાડવી એટલે બૂમ પાડવી. એ કહળસંગ ભાઈ ઘણી વાર બળદોને તાણી ઝાલો ને. તાણી ઝાલવું એટલે શું? રોકી રાખો ને. માથે 2.5 મણ ભાર છે. તો જુઓ શું કે છે? મારા માથા ઉપર 2.5 મણ જેટલો ભાર છે, વજન છે, એ તો તમે જુઓ. એટલે કહળસંગભાઈ કહે છે કે શું કરું શેઠ? આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે. શું કે છે? સંધ્યા બળદિયા. સંધ્યા એટલે બળદની એક જાતિ. બરાબર? એક જાતિ. એ જાતના જે બળદો છે, સંધિ જાતના જે બળદો છે, બરાબર, સંધ્યા બળદો એ કેવા છે? બહુ એટલે ખૂબ જ પાણીયાળા. એટલે શું? પાણીયાળા. વળવીને ધ્યાનમાં રાખજો. પાણીયાળા. જો ધ્યાનમાં રાખજો, ય આવે તો એની પહેલા હસ્વઈની જ માત્રા આવે. બરાબર? રૂલ્સ રેગ્યુલેશન્સ ધ્યાનમાં રાખવાના, યાદ કરી લેવાના. એટલે શું? તાકાતવર આપણે જેને કહીએ, તાકાતવાન અથવા તો બળવાન, શક્તિશાળી એમ કહી શકાય. બરાબર?
ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. ઘર તરફ એકવાર ચાલવાનું શરૂ કર્યું પછી એને ગમે એટલું આપણે અટકાવવા પ્રયત્ન કરીએ પણ એ થોભતા નથી, અટકતા નથી. એમ કહેતા કહળ સંઘે ગામ વળી ગાડું હાંકી મૂક્યું. એમ કહીને કહળ સંઘભાઈ એ ગામ તરફ ગાડું ચલાવી મૂક્યું. હરકચંદ શેઠ ઢીલા પગે ને ઢીલા મોઢે કરામતી કહળ સંઘના ગાડાને જતું જોઈ રહ્યા. જુઓ, ઢીલા પગે એટલે કે નિરાશ થઈને, બરાબર. ઢીલા મોઢે, ઢીલું મોં કરવું એટલે ઉદાસ ચહેરો કરવો, બરાબર. ઉદાસ ચહેરે એટલે કે છે નિરાશ થઈને ઉદાસ ચહેરે કરામતી એટલે યુક્તિ કરનાર એવા કહળ સંઘના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. ઈ વેણ, વેણ એટલે વચન, શબ્દ, બોલ ચતુર માણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા. શેઠ કેવા હતા? ખૂબ સમજુ હતા, ચતુર હતા. એ સમજી ગયા હતા કે એણે આવું વર્તન મારી સાથે શા માટે કર્યું. તો એ વાત એના મનમાં સતત ને સતત વાગોળાતી રહેતી હતી, યાદ આવતી રહેતી હતી. એમને ભીંત સોંસરવું સૂઝ્યું, બરાબર. ભીંત સોંસરવું સૂઝ્યું એટલે શું? રૂઢિપ્રયોગ છે. ભીંત સોંસરવું સૂઝ્યું એટલે બરાબર સમજાઈ જવું અથવા તો સ્પષ્ટ સમજાય જો. ખૂબ સારી રીતે સમજી ગયા હતા, બરાબર. કહળ સંઘ નરાતાર દાંડાઈ કરી છે. કહળ સંઘે નરાતાર એટલે ચોખ્ખે ચોખ્ખી, નરી દાંડાઈ કરી છે. દાંડાઈ કરવી એટલે શું? ધ્યાનમાં રાખજો. દાંડાઈ કરવી, બરાબર. દાંડાઈ કરવી એટલે શું? તો કે કામ ચોરી કરવી. બીજો એનો અર્થ થાય આળસ કરવી, બરાબર. પછી એમનાથી બબડી જવાયું. બબડી જવાયું એટલે બોલી પડાયું. માહડા રજપૂતે કરી છે ને કઈ. માહડા એટલે મારા હાડા, આપણે આવું બોલીએ ને કે આ રજપૂત એક જાતિ કેવો છે? રજપૂત છે, બરાબર. એટલે રજપૂત જાતિના એ વ્યક્તિ છે એટલે કે છે કે એણે તો બરાબર કર્યું ને કાંઈ, આવું એ કે છે. કપાસિયાનો કોથળો માથે લઈને હરખચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. શું કહે છે કે કપાસિયાનો કોથળો માથા ઉપર લઈને ભાંગેલ પગે એટલે નિરાશ ઉદાસ પગે બજારમાં પાછા ચાલ્યા ગયા. આ વાતને માથે થઈને વરસ એકના વહાણા વાઈ ગયા. શું કહે છે? આ વાત જે બની, ઘટના બની, એ વાતને વરસ દિવસના વહાણા વાઈ ગયા. વહાણા વાઈ જવાય એટલે શું? રૂઢિપ્રયોગ છે. વહાણા વાઈ જવા એટલે શું? તો સમય પસાર થઈ જવો. વરસ દિવસ જેટલો સમય નીકળી ગયો, બરાબર. એ જે ઘટના બની, એ જે વિના બની, એ વાતને એ ઘટનાને બની, બરાબર. એ જે ઘટના થઈ બની એને વરસ દિવસ જેટલો સમય વીતી ગયો, બરાબર. વહાણા વાઈ જવા, બરાબર. એટલે સમય પસાર થઈ જવો અથવા તો સમય વીતી જવો. ઓકે. પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. લમણો એટલે આ કપાળ અને આનો વચ્ચેનો ભાગ, આ લમણું કહેવાય. આપણે મન, આપણે એમ કહીએ ને, વિચારીએ ત્યારે આપણે આમ જ કહીએ એટલે મન, બરાબર. એટલે લમણામાં વાત લમણામાં રહી જવી એટલે શું? વાત લમણામાં રહી જવી એટલે શું? વાત મનમાં યાદ રહી જવી. મનમાં વાત યાદ રહી ગઈ. તમને ખબર છે કે મદારીને જોયો છે, એ પોતાની સાથે શું રાખે? તો એક શું કહેવાય, ટોકરી જેવું રાખે
કે જેનું ઉપરથી ઢાંકણ હોય, બરાબર, વાંસમાંથી બનેલું, અને એની અંદર શું હોય? સાપ હોય. અને એ જે રાઉન્ડ શેપની હોય તો સાપ પણ એમાં જાણે ગૂંચળું વાળીને બેસી રહે. એવી રીતે એ વાત એમના મનમાં બહુ સારી રીતે યાદ રહી ગયેલી હતી, બરાબર. એવામાં કુદરતને કરવું ને કમળ સંઘના બાપુ ગુજરી ગયા. શું કે છે? એવું થાય છે અને કુદરતનું કરવું કે કહળ સંઘ જે હતા, જે ભાઈ કોણ હતા? રાજપૂત હતા, બરાબર ને. એમના બાપુ ગુજરી જાય છે. ગુજરી જવું એટલે શું? મૃત્યુ પામવું, અવસાન થવું. ગામમાં કોઈ ભણેલું ન મળે, બરાબર. એ જમાનાની વાત છે જ્યારે ભણેલા ગણેલા તો કોઈ ગામમાં મળતા જ નહીં. એટલે ગામમાં કોઈ કરતું કોઈ ભણેલું મળે નહીં, બરાબર. લિટરેટ નહીં, બધા ઇલિટરેટ. કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વંચાવા જવું પડતું. ગામમાં જો ભણેલ ગણેલ વ્યક્તિ હોય તો એ આ શેઠ હરખચંદ જ. તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો, બરાબર. માથે ટર્બન પહેરેલી છે, સ્પેક્સ પહેરેલા છે અને ઉપર ખાટલા ઉપર બેસીને કંઈક લખતા હોય એવું તમે જોઈ રહ્યા છો ફોટોમાં, બરાબર. એટલે આખા ગામમાં જો ભણેલ વ્યક્તિ હોય તો એ માત્ર આ શેઠ, બરાબર, હરખચંદ શેઠ. એટલે કોઈનો કાગળ આવ્યો હોય તો એને વંચાવવા માટે બધા ક્યાં જાય? હરખચંદની દુકાને જાય, એમની પાસે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. શું થાય? ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે શું? તો કે જ્યાં બહુ સારી વસ્તુ ન હોય ત્યાં થોડીક સારી વસ્તુ હોય ને એની પણ વેલ્યુ થાય, બરાબર. ધ્યાનમાં રાખજો. કહેવત છે આ, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બરાબર. ઉજ્જડ એટલે શું? વેરાન ગામ હોય કે જ્યાં વૃક્ષ વનસ્પતિ ન ઉગતા હોય ને ત્યાં એરંડો એટલે દિવેલા, જેને આપણે કહીએ, બરાબર. દિવેલા જ ઉગતું હોય તો ત્યાં એ દિવેલ પણ એમના માટે કિંમતી કહેવાય. જે દિવેલા ઉગે છે એ પણ એમના માટે કિંમતી કહેવાય, બરાબર. એટલે ભલે ગામમાં બહુ સારી વસ્તુ નથી, કોઈ ભણેલા ગણેલા નથી, પણ થોડું ઘણું અક્ષર જ્ઞાન જેમની પાસે છે એ વ્યક્તિની ત્યાં વેલ્યુ વધી જાય એવું અહીંયા સમજી આપે, બરાબર. એટલે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ વસ્તુ હોય ને એની પણ વેલ્યુ થઈ જાય, એ પણ સારી કહેવાય. ગામ આખું અંગૂઠા છાપ. અંગૂઠા છાપ એટલે શું? અભણ. ધ્યાનમાં રાખજો, અંગૂઠા છાપ હોવું એટલે અભણ હોવું. એટલે હરખચંદનો ભાવ પૂછાય એટલે બધા હરખચંદ શેઠને બધા માન સન્માન આપ્યા. કોઈ દસ્તાવેજ લખવાના હોય, કોઈ ડોક્યુમેન્ટ લખવાના હોય, ખાતું પાડવું હોય, બરાબર, એટલે હિસાબ કિતાબ જો કરવો હોય, સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય. સારો અવસર, ભલો અવસર એટલે પણ સારો જ અવસર. અવસર એટલે શું? તો પ્રસંગ. ધ્યાનમાં રાખજો, અવસર એટલે પ્રસંગ. આ સિનોનિમમાં વર્ડ આવી શકે. અવસર એટલે પ્રસંગ, બરાબર. સારો પ્રસંગ હોય ત્યારે કંકોત્રી લખવી હોય. કંકોત્રી એટલે શું? શુભ પ્રસંગે ઇન્વિટેશન જે કાર્ડ આપણે આપીએ છીએ એને કંકોત્રી કહેવાય. કે માઠા પ્રસંગે, માઠો પ્રસંગ એટલે ખરાબ પ્રસંગ, ત્યારે કાગળ લખવાના હોય તો હરખચંદ શરમના માર્યા કામ કરી દેતા, બરાબર. શરમના માર્યા એ બધાનું કામ કરી આપતા. કહળ સંગે હરખચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરીનો કાગળ લખવા બોલાવ્યો. હવે કોને કોની જરૂર પડી? પહેલા કોને કોની જરૂર હતી? શેઠને કોની જરૂર હતી? કહળ સંઘની જરૂર હતી. હરખચંદ શેઠને કહળ સંઘ ભાઈની જરૂર હતી, બરાબર. પેલું કપાસનો કોથળો પોતાના ઘર સુધી લાવવા માટે. ત્યારે એમણે એ મદદ ન કરી. હવે કોની જરૂર પડી? તો કે કહળ સંઘ ભાઈને જ જરૂર પડી. કોની? હરખચંદ શેઠની જરૂર પડી, બરાબર. એટલે હવે શું થાય? ત્યારે તો બોલવાનું ઘણું બધું બોલી ગયા, પણ હવે આપણી પણ જ્યારે જરૂર પડી ત્યારે આપણે પણ ત્યાં જવું પડે, એમની હેલ્પ લેવી પડે. એના કરતાં બેટર છે કે આપણે કોઈની સાથે કોઈ ખરાબ બિહેવિયર કરીએ જ નહીં, બરાબર. ગુજરાતીમાં એવું કહેવત છે કે વખત પડે ને ત્યારે ધૂળની પણ ખપ પડે. ધૂળ હંમેશા પગની નીચે જ હોય, બરાબર. આપણે એને પગની નીચે કચડતા જ આપણે ચાલતા હોય, પણ જ્યારે વખત આવે ને, કોઈ મુશ્કેલી આવે કે કોઈક આપણા ઉપર હુમલો કરતા હોય ત્યારે એ ધૂળનો મુઠ્ઠી ભરેલી ધૂળ જો એના આંખ ઉપર નાખી દે ને ત્યારે એ ધૂળ આપણને બચાવવાનું કામ કરે છે, બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને તો વ્યક્તિ ગમે એટલો નાનો હોય પણ એને ક્યારેય અંડર એસ્ટિમેટ કરવા નહીં, બરાબર. દરેક વ્યક્તિને પોતપોતાનું ઇમ્પોર્ટન્સ હોય છે.
તેમ અહીંયા કે છે કે કહળ સંગે હરખચંદ શેઠને 2 હાથ જોડીને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા. 2 હાથ જોડીને એટલે આજીજી કરીને, વિનંતી કરીને કાળોતરી લખવા બોલાવી. એટલે શું? કાળોતરી એટલે શું? તો કે મૃત્યુ સમયે લખાતો પત્ર. આ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આવી શકે, કાળોતરી. મૃત્યુ સમયે લખાતો પત્ર. અને એની સામે બીજો શબ્દ છે કંકોત્રી. એટલે શું? તો કે લગ્ન જેવા શુભ પ્રસંગે લખવામાં આવતો પત્ર અથવા તો લખાતો પત્ર એટલે કંકોત્રી. ક્લિયર? શેઠને મનમાં થયું કે તેદી તો બાપુના બળદિયા તાણી ઝલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. આવું કેમ? કારણ કે એમને મનમાં ગાંઠ પડી ગયેલી હતી. આપણે પેલું કરણીઓ અને સાપ ને એ બધું જોયું ને, એટલે તરત જ એને ટાઈમ આવ્યો એટલે તરત જ એ યાદ આવી ગયું. આપણી સાથે કોઈ મિસબિહેવ કર્યું હોય ને જ્યારે એને મદદની જરૂર હોય એટલે ત્યારે આપણે મનમાં શું વિચાર આવે ને, આવું જરૂર પડી ને મારી, ત્યારે આપણે આવા ફાંકા મારતા હોઈએ છીએ. બરાબર? પણ એ એકચ્યુઅલી આપણું અભિમાન કહેવાય. બરાબર? કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર હોય ત્યારે આપણે હેલ્પ કરીએ એ આપણી સાચી માણસાઈ કહેવાય. અને એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. બરાબર? એટલે કે છે પેલા શેઠને મનમાં બધી વાત યાદ આવી કે તે દી તો એટલે તે દિવસે તો બાપુના બળદિયા તાણી ઝલ્યા રહેતા નહોતા. એને ગમે એટલા થોભવાતા તો પણ એ નહોતા અટકતા બળદ. અને આજે મેલાના કાગળ લખવા બોલાવે છે. મેલાના એટલે અશુભ કાગળ લખવા માટે બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે. લાગમાં આવવું એટલે બરાબર તકમાં આવ્યા છે. બરાબર? આજ ઈને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરખચંદ નહીં. ભાલીએ ભરાવવું એટલે શું? તો કે બરાબર ખબર લઈ. ભાલીએ ભરાવવું એટલે બરાબર ખબર લે. આજે હું એનો વારો કાઢું. આપણે આવા શબ્દ બોલીએ છીએ. બરાબર? કાલે મારો વારો હતો, આજે તારો વારો છે. આપણે એવું બોલીએ ને. તો મારું નામ હરખચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. આવું વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. જુઓ, આપણે કોઈકની સાથે મિસબિહેવ કરીએ અને એ વ્યક્તિ જો મનમાં કંઈક ને કંઈક આવું મનમાં ગાંઠ વાળીને બેસી રહે ને, તો જ્યારે એને તક મળે કે મોકો મળે કે લાગ મળે ને, ત્યારે એ પણ આપણી સાથે એવું જ બિહેવ કરે. તમને યાદ છે કે એસેમ્બલીમાં પણ આપણને મોટિવેશનલ વિડીયો બતાવતા હતા. તેમાં પણ દાખલા તરીકે આપણે કોઈકને હેલ્પ કરીએ તો એ ફરીને આપણી પાસે જ કોઈક ને કોઈક રીતે આપણને એ હેલ્પ મળે જ છે. બરાબર? કોઈની સાથે આપણે મિસબિહેવ કર્યું હોય તો એ પણ ગમે તે સ્વરૂપે કોઈક ને કોઈક વ્યક્તિ કે વસ્તુના માધ્યમથી એ આપણા સુધી પહોંચે જ છે. બરાબર? તો કે છે કે તેમ આમની સાથે પણ એવું જ થયું. કહળ સંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. કારજ એટલે શું? બધી ક્રિયા. બરાબર? પાંચમની રાખેલી હતી. શેઠિયાએ થોડાક કાગળ પાંચમના લખ્યા, થોડાક છઠના, થોડા સાતમ આઠમ અને નોમના તથા થોડા દસમ અગિયારસની તિથિના લખીને જવા દીધા. જુઓ, પાંચમનું કારજ રાખેલું એટલે શું? તો કે પાંચમો દિવસ હોય ત્યારે બધા સગાવાલા જેને કાગળ લખે છે એ બધા એ દિવસે ભેગા થાય. પણ પેલા હરખચંદ શેઠે શું કર્યું ખબર? થોડાક માણસોને કાગળમાં પાંચમનું આમંત્રણ ઇન્વિટેશન આપ્યું, થોડાકને છઠનું આપ્યું, થોડાકને સાતમનું આપ્યું, થોડાકને આઠમનું આપ્યું, નવમનું આપ્યું, દસમનું, અગિયારસનું. આવી રીતે અલગ અલગ તિથિનું અલગ અલગ લોકોને ઇન્વિટેશન આપ્યું. હવે એની સાથે જે કાગળ લખાવનાર વ્યક્તિ હતા એ તો ગણેલા હતા નહીં, એટલે એમને તો કંઈ ખ્યાલ આવ્યો નહીં કે એમણે શું કર્યું છે. બરાબર? એટલે આવી રીતે કાગળ લખીને એમણે મોકલી દીધા. હવે શું થાય છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે જોશું.